જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. વાઘુબા ફાઉન્ડેશન ટ્રસ્ટ વડનગર ટીમ તરફથી નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રામ રામ. તો દોસ્તો, આજે અમે જઈ રહ્યા છીએ વડનગર તાલુકાનું સબલપુર ગામ. વડનગરથી 3 થી 4 કિલોમીટર અંતર છે અને સબલપુર ગામ છે. ત્યાં એક બાર છે, સોનીબા, કે જે વિધવા છે, એમને છોકરા નહીં, એક માટીનું ઘર છે અને એમની ઉંમર છે લગભગ 60 થી 70 વર્ષ વચ્ચે. મને મજૂરી કરીએ કે બિલકુલ નહીં. તો મિત્રો, આજે અમે ત્યાં કરિયાણાની કીટ આપવા જઈ રહ્યા છીએ, બરાબર છે. ત્યાં કરિયાણાની કીટ આલીશું અને તેમની જીવનશૈલી વિશે પૂછશું, એમના જોડે વાત સંવાદ કરશું, બરાબર છે. અને બીજી વસ્તુ દોસ્તો, તમારા આજુબાજુમાં કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ રહેતું હોય તો અવશ્ય જેટલું બને એટલું એને મદદ કરવાની કોશિશ કરજો. ભગવાન તમને ઘણું હાલ. અમે અત્યારે હાલ નાની એવી શરૂઆત કરી છે. વારંવાર કહું છું, ફૂલને તો ફૂલની પાખડી આલીએ છીએ. કાલે કંઈક મોટું કરીશું તમારા બધાના સપોર્ટથી. તો મિત્રો, બન્યા રહેજો. મળીએ ડાયરેક્ટ સબલપુર જઈને. જય માતાજી. જેના મતલબ તમે કોમ કરીએ કરો તો નહીં. હું 2 વર્ષથી મજૂરી થઈ ગઈ છું. પૂછા છોકરા મારાથી તો નહીં બોલાતા. કોઈ નિરાધાર કે હોય. ભાભી તું પડી જાવ કપા હો. હા હા, સાચી વાત. અમે આ ડભોળે જવાનો ભાભીને મને ભાવીએ કરાવી તું ઓલો ડભોળી કે હોતા નહીં લેવું. એવું? હા. હાલ ઘેર જ તું ઘેર જ તો ચાલે. મજૂરી થાય ના એટલે આ કોટા લાવું આટલા પગી જતા. ચા પીતા જ નહીં. ચા પીતા જ નહીં એટલે હાલ તો મજૂરી જતો જ નહીં થયો. શું એ નહીં જતી ઘેર ના ઘેર. અને 3 મહિનાથી તો ટોટલો બાજુ છે હેઠતી નહીં બધું. આ શું કહેવાય બળી જોડો છે. હા, બરાબર. છોડીઓના ઘેરે જોના ઘેર છોડ્યું. છોડીઓની આશા રખાય ના પૈસા આવું છું મારા ભાઈ. હા. તો 1200 રૂપિયા મહિનો ચાલે. હા, ના ચાલે. શું ચાલે? મને છોકરો જેનો ચાલે સાચી વાત. હું હાલે બાપુ સાચી વાત. એને વસ્તાર છે. સાચી વાત. હું તો આશા કરતી જ નહીં તો આ મળે બરાબર. હા, અમારે મળ્યા હતા, કલુજી કીધું તું હા એટલે કે બાબુબા કરિયાણું ભરી આલજો. કશું ને તો જો દર મંગળવારે આલી છે. જેવી શક્તિ એવી ભક્તિ. ફૂલ ને તો ફૂલની પોખડી આલી છે. દર મંગળવારે આલી 2 કીટો. દર મંગળવારે 2 કીટો આલી. જ્યારે કઈપુર આપવા પણ કઈપુર હતો ને હાજર હતો નહીં. ના હું તો માતો નહીં બતાવો એલી મેં લીધા જો માતા ના ઘેર મળશો તો કોઈ નહીં લીધા. અને કશું હતું નહીં. તમે બોલાવો પડે કે મારે. ના કે હું તો સોડિયા ઘેર નાખી દઉં છું. એ ભૂઈ બેઠો તો હું ખાટલા બેઠો એવું છું પાછું. કે માતો ભોજ દે હે કા એવું કઈ હું ભૂઈ બેઠો ખાટલા બેહો. ના બાપ હા? ના ભાઈ હું ના બેહું. હા? હું મારા બધા મારા દોસ્તો બધા કોમેન્ટ મારે વાઘો બાનું ભૂઈ આવ્યો છે ને વાઘુબા ખાટલા બેઠા છે. સારું ના લાગે. તમે ઉંમર લાયક છો. મને આશીર્વાદ આલ્યો કે અમે ભોયે દઈ છીએ. બરાબર. બેહો કશું હતું. બેહો મજામાં. સારું. ભગવાન મજા રાખશે. તમારે ચિંતા કરવાની જરૂર કે બા. હું કહું છું, દાદુ ઓફ થઈ કેટલો ટાઈમ થયો છે? કેટલો વર્ષ? અંદાજે 10 વર્ષ જેવું થયું. 10 વર્ષ જેવું થયું બાકી. ના આ દીકરો કેટલા વર્ષનો થયેલા? 10 વર્ષ જેવું થયું. દીકરો મહિનાનો હતો ને લઈને આવ્યો હતો કલીને. તાને 1 મહિનો જીવ્યા હતા પછી આ દીકરો હાથમાં આવ્યો કે 10માં આવ્યો છે મારે મને ખબર નહીં. પોસ્ટમાં સત્તામાં દોસ્તો, અમે વડનગર તાલુકાનું સબલપુર ગામ છે, ત્યાં આવ્યા છીએ, બરાબર છે. જેટલી શક્તિ એટલી ભક્તિ. બાને કરિયાણાની કીટ આલવાયા છે. બાને કરિયાણાની કીટ આલી છે. બાનું આગળ જો બા એકલો રે બાપો હાલ તો.
છોડીઓ હોવાના ઘેર સૂર્ય તો છોકરા તો છે. સૂર્યની વાંચા સાચી વાત છે જેની છોડીને ભણીઓ જેલ હોય તે હું હાલ મને સાચી વાત છે એની હું લેવા ના લેવા સાચી વાત છે અમારે પાસે શું થાય છે ખબર છે અમારે એવું થાય છે ને કે અમે કડીઓને આપવા જઈએ બરાબર છે અને પછી જે અમુક હોય ને કુટુંબીજનો બીજો હોય કે વાઘુબા તમારે કયા કે નથી આપવાની પાછી લેજો આવું થાય છે એટલે મેં કદું ચોખવટ કરી દઉં તો આવું બને છે અમારા અમુક વાર કે ભાઈ આવું થતું હોય છે થોડું ઘણું એટલે હવે કદુજી કન્ફર્મ કરી અને ભાઈને કન્ફર્મ કર્યું છે ફાઇનલ કર્યું છે બરાબર કડીઓ કીટ આલીએ તો મિત્રો તમારા અડોશ પડોશમાં આજુબાજુમાં કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ વારંવાર હું તમને કહું છું ફૂલને તો ફૂલની પાખડી આપી તમારા આજુબાજુમાં કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ રહેતું હોય કે જેને ખરેખર જરૂર છે તો એને થોડો ઘણો તમે સપોર્ટ કરજો અમે હાલ આવું ચાલુ કર્યું થોડું ધીમે ધીમે અમારે વધારતા રહીશું તમારા બધાના સપોર્ટથી તો બન્યા રહેજો વિડીયોમાં અને હો વાર તમે જીવજો લેજો ચાલુ કરે ચાલો અને અમારો આખું મોય આપજો એટલો તમારો આશીર્વાદ તમારો છોકરો હોય તો વંડો થજો બાબા બસ ભગવાન માતાજી તમને ગણવા આલે ને અમને ગણવા અમને ગણવા આલે છે તમે આવી સેવા કરતા જવાના છીએ બરાબર અને જો જરૂર પડે તો કહેજો અમે કંદુજી છે શિયા કરનો ભાઈ આઈ ને તમને કે એ તો હા હા હોંકી હોંકેજો હો પૈસા તો આવીશું તે ચાલશે હા થોડું હેડી જાય આગળ તો દોસ્તો જે બાના મોઢા પર જે સરસ મજાની સ્માઇલ છે એ જ આપણા આશીર્વાદ છે બરાબર છે અને નેક્સ્ટ ટાઈમ ચલો મળીએ અને આવો સપોર્ટ કરતા રહેજો વિડીયો તમને પસંદ આવે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી